મોરબીમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફૂટપાથ ઉપર સ્ટંટબાજે જોખમી રીતે બાઇક ચલાવ્યું। મયુર પુલ પર ફૂટપાથ પરનો આ વિડીયો વાયરલ થયો છે। પૂરપાટ ઝડપે બાઇક ચલાવી જીવ જોખમમાં મૂક્યો। યુવકે પુલના ફૂટપાથ પર આ પ્રકારે તેનું બાઇક ચલાવ્યું અને સ્ટંટ કર્યા। વધુ માહિતી મેળવીશું। અતુલ અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અતુલ, જે રીતે આ સ્ટંટબાજો બેફામ બની રહ્યા છે તેનો આ વધુ એક પુરાવો સામે આવ્યો છે। હાલ આ બાઇક ચાલકની અટકાયત કરાઈ છે કે કેમ? જી હેતવી, જે મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સ્ટંટબાજોનો જે વિડીયો વાયરલ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે તેના ભાગરૂપે ફરી એક જે વિડીયો સામે આવ્યો છે, જે મોરબીના મયુર પુલનો વિડીયો છે અને પોલીસ દ્વારા આ જે વિડીયો ધ્યાનમાં આવતા જે કાર્યવાહી શરૂ કરી દીધેલ છે। હાલ સુધીમાં છેલ્લા એક મહિનામાં 30 થી વધુ આવા સ્ટંટ ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે પોલીસે જે સ્ટંટ ચાલક યુવક છે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે। હેતવી, આભાર અતુલ માહિતી બદલ। ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે। ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે વાતચીત કરી। ત્યારે જાણીએ આ વખતની ઉત્તરાયણ પતંગ રસિકો માટે કેવી રહેશે। ઉત્તરાયણની પતંગ રશિયાઓ તૈયારી કરી રહ્યા છે, ત્યારે પવન કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જે ઉત્તરાયણ હોય છે તેની ખૂબ જ લોકો રાહ જોતા હોય છે અને અમદાવાદમાં ખાસ કરીને ઉત્તરાયણ ઉજવવા માટે દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે। 14 તારીખે છે, પવન કેવો રહેશે, કઈ દિશા હશે? પવનમાં આ વખતે પોષ મહિનાની પૂનમ આસપાસ ઉત્તરાયણ આવે છે, એટલે એકંદરે જોવા જઈએ તો લગભગ પૂનમ સવાયું મકર સંક્રાંતિ સવાઈ આવે તો સારું રહે। આમ છતાં સુદમાં વધના કંઈક બીજા દિવસે આવતી હોવાથી એકંદરે ચોમાસું પાછોતર વરસાદ તો સારો રહેશે, પરંતુ પવનની ગતિ લગભગ સવારના ભાગમાં કંઈક રહેવાની શક્યતા રહેશે। પવનની ગતિ મધ્ય અને કંઈક થોડીક વધુ એવી રહેવાની શક્યતા રહેશે। બપોરમાં પવનની ગતિ સ્થિર રહેવાની શક્યતા છે અને કંઈક અંશે પવનની ગતિમાં લગભગ ઠુમકા લગાવીને પવન ચડાવી શકે એવું પણ વચ્ચે થઈ રહે। અપહરણના કેસમાં ખુલાસા સામે આવી રહ્યા છે। 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થયાનો ખુલાસો છે। બાળકી અને કિશોરનો મેડિકલ ટેસ્ટ પણ કરાવાયો છે। કાયદાના સંઘર્ષમાં આવેલા 16 વર્ષના કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલાયો છે। જે ભોગ બનનાર બાળકી હતી, આ ઉપરાંત તેની જે મોટી બહેન છે એ પોતે પણ સગીર વયની છે અને બંને બહેનો જે છે એ એની માતાનો જે સ્માર્ટફોન હતો એનો એ ઉપયોગ કરતી અને બંને બહેનોના થઈને લગભગ 7 જેટલા એમના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા, જેમાંથી 5 જેટલા બંધ હતા અને 2 એક્ટિવ હતા। જેમાં આ જે 10.5 વર્ષની નાની દીકરી હતી એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક જે એને અપહરણ કરનાર જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક, એ પોતે પણ 16.5 વર્ષનો જ છે, એ બંને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને 31 તારીખે બપોરના સમયે તેનું અપહરણ કરી અને એને લઈ ગયેલો। જે કિશોર છે એને બાળકી સાથે દુષ્કર્મ કરેલ છે અને જે બાળકી છે એનું મેડિકલ કરાવવામાં આવેલું છે। આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એનું પણ મેડિકલ કરાવવામાં આવેલું છે અને એને ઓબ્ઝર્વેશન હોમ મહેસાણા ખાતે મોકલી આપવામાં આવ્યું છે। વાલીઓને સજાગ રહેવા માટે ગુજરાત પોલીસ પણ અપીલ કરી રહ્યું છે। પોતાના બાળકોનું ધ્યાન રાખે વાલીઓ। પોલીસનું આ નિવેદન સામે આવ્યું છે। માતા પાસે સ્માર્ટફોન હતો, ઉપયોગ નહોતો આવડતો, બાળકી એટલા માટે માતાનો સ્માર્ટફોન વાપરતી હતી। સોશિયલ મીડિયાના માધ્યમથી કિશોરના સંપર્કમાં તે આવી। માતા ખેતી કામ કરતી હતી ત્યારે બાળકી માતાનો સ્માર્ટફોનનો ઉપયોગ કરતી હતી। ખાસ કરીને પેરેન્ટ્સ છે, જે માતા પિતા, એમને પોતાના બાળકો સોશિયલ મીડિયાની અંદર તેઓ શું કરે છે અને મોબાઈલનો એ કઈ રીતે ઉપયોગ કરે છે એ બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે। આ કિસ્સામાં એવું હતું કે એના જે માતા છે એમને કોઈ સોશિયલ મીડિયા વાપરતા કે એવું કંઈ આવડતું નથી, પણ એમની પાસે સ્માર્ટફોન હતો તો એ ફોન ઘરે રાખતા હતા અને જ્યારે એ ખેતરમાં કામ કરતા હોય ત્યારે આ બંને જે બહેનો છે એ એમના જ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામનો જે છે સોશિયલ મીડિયામાં એ યુઝ કરતા હતા।